હવે જો વિદ્યાર્થીઓ, આપણો જે વિજ્ઞાન ટેકનોલોજીની અંદર બીજો પાઠ છે સૂક્ષ્મ જીવો. તો એ સૂક્ષ્મ જીવોના મુખ્ય 4 પ્રકાર. એ 4 પ્રકારમાં એક જે ફૂગ પ્રકાર છે. હવે તમે એની અંદર ફોટા જોયા ફૂગના, બિલાડીના ટોપના જોયા, પણ અત્યારે જો વરસાદી સિઝન છે, બરાબર, તો આપણે અહીંયા સાઈડમાં આજે હું તમને અહીંયા એટલે લઈ આવ્યો છું કે ત્યાં જ્યાં પણ તમે માટી અને જ્યાં ઝાડ છે એ તૂટી ગયા હશે તો એના ઉપર ફૂગ ચડી જાય છે. તો આ જો બિલાડીના ટોપ તમે જોયા બધાએ, બરાબર, આ જો અહીંયા આગળ આને કહેવાય બિલાડીનો ટોપ, બરાબર. તો આ છે ને એક પ્રકારની શું છે, ફૂગ છે. સમજાણું? તો આવી રીતે તમે પ્રદર્શન કરશો, તમે આની અંદર જોશો તો તમને વધારે ખબર પડશે કે ફૂગનો આ એક પ્રકાર છે. મશરૂમ પણ કહેવાય એને. શું કહેવાય? મશરૂમ. બરાબર. આદિલ તને દેખાડો? હા, જરા કાદર નજીકથી લઈ લે. હા, અહીં જુઓ, અહીંયા જુઓ. આવો નજીક આવો. હા જુઓ, બરાબર. આને શું કહેશું આપણે? મશરૂમ. જે ફૂગનો એક શું છે, પ્રકાર છે. બરાબર. તો તમને બધાને ખબર પડી. હવે તમારે બધાએ શું કરવાનો, તમારા ઘરની આજુબાજુ, દિવાલો ઉપર, ઝાડની આજુબાજુ જ્યાં પણ તમને આવી ક્યાંય ફૂગ દેખાય તો એના ફોટા પાડી લેવાના, બરાબર. અને એ ફોટા પાડી અને મને મોકલવાના. એટલે હું